શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલ સત્યનારાયણ સોસાયટીમાં મારામારી કરી ઈજા પહોંચાડનાર 3 ઇસમોને ઝડપી લેતી બોરતળાવ પોલીસની ટીમ. બનાવ અંગે મળતી માહિતી અનુસાર તારીખ 14/1/2024ના રોજ બપોરના 3 વાગ્યા આસપાસ અરવિંદભાઈ રાઘવભાઈ જાદવ નામના વ્યક્તિ તેમના ઘરની બાજુમાં પતંગ લેવા માટે ગયા હતા. ત્યારે 3 ઇસમો એક્ટિવા લઈ તેની પાસે આવી ગાડી ઊભી રાખી અને અપશબ્દો બોલતા તેમને અપશબ્દો બોલવાની ના પાડતા તેમની સાથે માથાકૂટ કરી જતા રહ્યા હતા. ત્યારબાદ ફરી 15 મિનિટ બાદ 3 ઇસમો આવી ફરિયાદી તેમજ શાહેદો સાથે માથાકૂટ કરી તેમને છરી મારી તેમજ શાહેદોને તલવાર તથા છરી અને લાકડા વડે મૂંઢમાર મારી ઈજાઓ પહોંચાડતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે ઘટનાને લઈને પોલીસે 3 ઇસમો સામે ફરિયાદ નોંધી હતી, જેમાં આજે એક સગીર સહિત 3 ઇસમોને ઝડપી લઈ બોરતળાવ પોલીસ મથકમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંચાબે બીજા ભાઈ